ચેનલ ઓફ વડોદરા। ચૂંટણીને લઈને વડોદરા શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે। વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। દેશમાં લોકસભા અને ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કડક આચારસંહિતાનો અમલની સૂચના અન્વયે વડોદરા સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા અને પોલીસ સ્ટાફ દ્વારા ખંડેરાવ માર્કેટ 4 રસ્તા નજીક વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ચૂંટણીલક્ષી આચારસંહિતા હોય, જેને અનુસંધાને વડોદરા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વિવિધ વિસ્તારમાં 25 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ દ્વારા વાહનો ચેક કરવામાં આવે છે તેમજ અન્ય કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં, જે બાબતે ચૂંટણીને અનુલક્ષીને કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે। બીજા રાજ્ય કે જિલ્લામાંથી ગુનેગારોના પ્રવેશ કે ગેરકાયદેસર કોઈ હેરાફેરી અટકાવવા પોલીસ દરેક વાહનનું ચેકિંગ કરી રહી છે। આવી કોઈ પણ હેરાફેરી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। વડોદરા શહેરમાં કુલ 25 ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જે તમામ ચેકપોસ્ટ પર પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે। સઘન ચેકિંગ થકી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવો પ્રયાસ હાથ ધરાશે। આગામી લોકસભા 2024 જે ઇલેક્શન યોજાવાનું છે એના જાહેરનામાથી 16/2024ના રોજ ઇલેક્શન કમિશન દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને એના અનુસંધાને સીપી સાહેબની સૂચનાથી શહેરના વિવિધ પોઈન્ટ પર વ્હીકલ ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં જે પણ કોઈક કાળા કાચવાળી ગાડીઓ છે અને જે પણ કોઈક નિસંસ લોકો છે, શંકાસ્પદ લોકો છે, ફરતા જણાઈ આવે અને વ્હીકલ ચેક કરતા કોઈ પણ પ્રકારના હથિયાર કે લિકર કે બીજી કોઈ પણ વસ્તુ મળી આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા।